કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 5.3માં દાખલા નંબર 1થી લઈને 3 પૂરા કરાવેલા છે. જો તમે હજુ સુધી એ વિડીયોઝ ન જોયા હોય તો જોઈ લેજો, કારણ કે આપણે મિત્રો અવયવીકરણની રીતથી કેવી રીતે વર્ગમૂળ મેળવવું એની પણ કેટલીક વાતો, એની ચર્ચા અને કેવી રીતે મેળવવાનું છે એ પણ તમને સમજાવ્યું હતું. અને એના પછીના વિડીયોની અંદર આપણે મિત્રો ગુણાકાર કરીને કઈ સંખ્યાને ગુણવાથી આપણને સંખ્યા પૂર્ણ વર્ગ મળે એમાં તમને ટ્રીક શીખવાડી હતી કે ભાઈ ગુણાકાર હોય તો સરવાળો એટલે કે આપણે ઘરના સંખ્યાઓ મેળવવાની, અને જો ભાગાકાર હોય તો આપણે સંખ્યાને કાપી નાખવાની છે. આ તમને થોડી ચર્ચા તમને કરાવી હતી, બરાબર છે. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 4 કરવા માટે જઈ રહ્યા છે, જેમાં આપણે શું કરવાના છે તો નીચે આપણે જે સંખ્યા આપેલી છે ને એ સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી, આપણા માટે તો આ શબ્દ જ મેન છે, બરાબર ને. જ્યારે શબ્દ હોય ગુણવાથી તો તમારે સંખ્યા તમારા ઘરેથી લાવીને મૂકવી પડે, પણ જ્યારે એવું હોય ભાગવાથી તો જે સંખ્યા એકલી બચતી હોય ને એને તમારે કાપી નાખવાની, તમારે એને ગાયબ કરી દેવાની, બરાબર છે. આ તમારે સિમ્પલ એક ટ્રીક યાદ રાખવાની છે. ચાલો શરૂઆત કરીએ છીએ. આપણે અહીંયા આપણને 800 સંખ્યા આપેલી છે, 800 નંબર આપણને આપેલો છે. તો 800ના સૌથી પહેલાં મિત્રો આપણે અવયવ પાડીએ. ચલો તમે પણ કહેજો અને હું પણ કરું છું. અહીંયા સૌથી પહેલાં મિત્રો 800ના ભાગ 2થી પડે. હા સાહેબ, બિલકુલ પડે ને. 400 દુ 800 થઈ જાય. હવે 400ના ભાગે 2થી પડે. હા 2થી પડે. 200 દુ 400. આના ભાગ પડે 100 દુ 200. આના ભાગ પડે 50 દુ 100. આના ભાગ પડે 25 દુ 50. 25ના ભાગ 5થી જ પડે. 5 5 25 અને અહીંયા 1 5 5. એટલે આપણને અહીંયા કઈ સંખ્યા, કેટલી સંખ્યા આપણને મળી તમે જુઓ તો. ચલો લખી દઈએ છીએ આપણે. આ 2 2 2 2 અને 2 એટલે 2 મિત્રો 5 વાર આપેલા છે આપણને. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 2 અને બીજા 5 આપણને 2 વાર આપેલા છે. હવે મિત્રો પૂર્ણવર્ગ સંખ્યા હોવા માટે સંખ્યાઓ ગ્રુપમાં હોવી ખૂબ જરૂરી છે. તમે જોઈ શકો છો કે આ 5 5 તો ગ્રુપમાં છે, એવી રીતે આ 2 2 પણ ગ્રુપમાં છે, આ બંને 2 પણ ગ્રુપમાં છે, પણ આ જે 2 છે મિત્રો એ એકલા બચી ગયા છે, બિચારા થઈ ગયા છે, બરાબર છે ને. એકલા 2 બચી ગયા છે. એનો મતલબ એવો થાય કે આપણે મિત્રો આ સંખ્યાને 2 વડે ભાગવી પડે. એટલે આપણે હવે 800 ભાગ્યા 2 કરવા પડે. ઊભા રહેજો 1 મિનિટ. એટલે અહીં શું કરવું પડે આપણે મિત્રો? 800 ભાગ્યા 2 કરવા પડે. તો 800 ભાગ્યા 2 કેટલા આવે? 400. અને 400 મિત્રો આપણો જવાબ થાય કે ભાઈ 400 જે સંખ્યા છે એ આપણું પૂર્ણ વર્ગ સંખ્યા મળી કહેવાય. શું કહેવામાં આવે? આને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે. ચલો કોના વડે ભાગવાથી? તો કે 800ને 2 વડે ભાગવાથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ચલો હવે આપણે આ ભેગા એ પણ શોધી જ લઈએ કે ભાઈ આનો વર્ગમૂળ શું નીકળશે. તો તમે જુઓ કે આ 2ને ત્યારે ગાયબ કરી દો હવે, બરાબર ને. આ 2ની આપણે કોઈ જરૂર હવે નથી. તો આમાંથી એક 2 નીકળશે, આમાંથી 2 નીકળશે, આમાંથી 5 નીકળશે. એટલે 5 દુ 10, 10 દુ 20, એટલે 400નો વર્ગમૂળ કેટલું આવશે? અહીંયા 20 આવશે. ક્લિયર છે ને બધા મિત્રોને? ચાલો આગળ જોઈએ. 242 આપણને સંખ્યા આપેલી છે, લખીએ 242. હવે આના ભાગલા પાડીએ આપણે. તો 1 દુ 2 દુ 4 અને 1 દુ 121 છે. ચલો 121 મિત્રો આના ભાગ છે ડાયરેક્ટ 11થી જ પડશે. યાદ રાખજો 11થી આના ભાગલા પડશે. એટલે 11 ગુણ્યા 11 121 અને 1 ગુણ્યા 11 121. બસ વધારે કાંઈ થવાનું નથી આની અંદર, આટલું જ થવાનું છે. અહીંયા આપણું કામ થઈ ગયું પૂરું. હવે આ લખી દઈએ સંખ્યા આપણે અહીંયા 242 બરાબર લખી શકાય. 2 ગુણ્યા 11 ગુણ્યા 11. તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે 11 11નો તો ગ્રુપ બની ગયું છે, પણ આ 2 બિચારા એકલા પડી ગયા છે. એટલે આ 2ને આપણે ભાગવા પડે આ સંખ્યાથી. તો 242 ભાગ્યા 2 કરવાના છે આપણે હવે. તો 242 ભાગ્યા આપણે મિત્રો 2 કરશું ને એટલે આપણને 121 મળશે. 121 મળશે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે અને જેનું વર્ગમૂળ થાય 11, બરાબર છે ને. 11 એનું વર્ગમૂળ થાય એટલે 121નું વર્ગમૂળ કેટલું આવશે? 11 આવશે. ચલો એટલે કે 2 વડે ભાગવાથી આપણો જવાબ શું આવશે? 2. આગળ નેક્સ્ટ. ચલો કઈ સંખ્યા છે? 588 છે. 588 છે. ચલો આના ભાગલા પાડીએ છીએ આપણે. આના ભાગ 2થી પડશે ને? બિલકુલ પડે. 2 દુ 4, 1 વધશે 18 એટલે 18 છે. 9 દુ 18 અને 4 દુ 8, 294.
આના ભાગ ફરી 2થી પડે, 1 દુ 2, પછી 4 દુ 8, 14 વધશે એટલે 7 દુ 14, 147 છે મિત્રો. જોજો આના ભાગ 7 અને 8, 9, 10, 11, 12 3થી પડી શકે છે, 3થી પડી શકે છે. જોજો 4 તરી 12, 2 7, 9 તરી 27, 49. આના ભાગ પડે 27, 27, 49. પછી આના ભાગ પડશે 1 7 7. વાર્તા પૂરી થઈ ગઈ, પિક્ચર પૂરું થઈ ગયું. હવે લખી દઈએ અને કોણ એકલું બચી જાય છે એને ભાગવા પડે. તો તમે જોઈ શકો છો તેવી રીતે મિત્રો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. આમાંથી કોના કોના ગ્રુપ બની રહ્યા છે? તો આ આગળના 2ના ગ્રુપ બની રહ્યા છે, આનાય ગ્રુપ બની રહ્યા છે, પણ 3 બિચારું એકલું પડી જાય છે. એટલે આપણે 3 વડે ભાગવાથી આ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે, 588ને 3 વડે ભાગવામાં આવે, જે સંખ્યા મળે એ સંખ્યાને આપણે કહીશું પૂર્ણ વર્ગ સંખ્યા. ચલો ભાગી લઈએ છીએ. સૌથી પહેલાં 3 એકા 3, 28 વધશે, 3 3 8 24, 3 9 27, 18 વધશે. હવે ને 3 6 18, 196 આપણને મળી ગઈ સંખ્યા. એટલે 196 મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા હશે, પૂર્ણ વર્ગ સંખ્યા હશે. અને આનું વર્ગમૂળ તમને બધાને ખબર હશે, બરાબર ને? તમે જો આ 7, આમાંથી 7 નીકળશે, આમાંથી 2 નીકળશે, એટલે 7 દુ 14. એટલે આનું વર્ગમૂળ આવશે મિત્રો 14. આ 3ને હવે આપણે લેવાના નથી, બરાબર ને? 3ને હવે આપણે લેવાના નથી. ચલો આગળ જોઈએ છે દાખલા નંબર 4. જુઓ ચાલો, છે ને મિત્રો કેટલું સિમ્પલ છે, બધાને આવડી જાય એવું છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. 768 આપણને સંખ્યા આપેલી છે. ચલો ભાગલા પાડીએ છીએ આપણે. આના 2થી ભાગ પડી શકે છે મસ્ત રીતે, તો 2થી ભાગ પાડીએ આપણે. જોજો હા, 3 દુ 6, 16 વધશે, 8 દુ 16 અને 4 દુ 8. ફરી આના ભાગ 2થી પડી શકે, 1 દુ 18 વધશે, 9 દુ 18 અને 2 દુ 4, 192. આના ભાગ ફરી 2થી પડી શકે છે, 9 દુ 18, 12 વધશે, 6 દુ 12. ચલો 96ના ભાગે 2થી પડી શકે છે ને, 4 દુ 8, 16 વધશે, 8 દુ 16, 48, 24થી ભાગ પડશે, 24 દુ 48. આના ભાગ પડે 12 દુ 24, આના ભાગ પડશે 6 દુ 12. લાઈન થોડી ખેંચવી પડશે, એક્સ્ટ્રા લાઈન ખેંચી લઈએ. ચાલો થોડીક આપણે એક્સ્ટ્રા લાઈન ખેંચી લઈએ છીએ. 1 જ મિનિટ આપજો મને ખાલી, આટલામાં થઈ રહેશે. ક્લિયર છે? આના પડે 3 દુ 6 અને આનું પડે 1 તરી 3. ચલો ડાયરેક્ટ કરીએ હા મિત્રો. આ વખતે આપણે જોજો ગ્રુપ બનાવી દઈએ આવી રીતના. તમે બી આવું ડાયરેક્ટ કરી શકો છો, પણ તમે લોકો રખીને કરજો તો વધારે સારું રહેશે. આનો ગ્રુપ બનશે, આનોય ગ્રુપ બને છે, આનોય ગ્રુપ બને છે, પણ આ 3 બિચારાનું ગ્રુપ બનતું નથી. આ 3 બિચારું એકલું પડી જાય છે, એટલે 3 વડે ભાગવાથી એવું કહેવાય. એટલે અહીંયા 768 ને 3 વડે ભાગવામાં આવે તો જે સંખ્યા આપણને મળશે એ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. તો 3 દુ 6, 1 વધશે, 16 વધશે, 3 પંચા 15, 1 વધશે 8 18, 3 6 18, એટલે 256. 256 જે સંખ્યા આપણને મળી એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હશે. હવે આનો વર્ગમૂળ કયું આવે? ચલો ગણી કાઢો તો. આમાંથી 1 2 નીકળશે, આમાંથી 1 2 નીકળશે, આમાંથી 1 2 નીકળશે, આમાંથી 1 2 નીકળશે. આ 3ને અત્યારે ગાયબ રાખવાનું છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે મિત્રો આનું વર્ગમૂળ કેટલું બને છે? 16 બને છે. ક્લિયર? આગળ જોજો દાખલા નંબર 5મો. 1125, 1125. 5 ને 2 7, 8 9, સરવાળો 9 આવે છે, મતલબ કે આના ભાગ 3થી 100% પડતા હશે. 3 તરી 9, 2 વધે છે, 7 તરી 21, 1 વધે છે, 5 તરી 15, 375 તરી 1125 થાય. હવે આના ભાગ ફરી 3થી પડે છે, 7 ને 5 12 ને 3 પડે છે. ચલો પાડો. 1 તરી 3, 7 છે, 3 ભાગ્યા 7 એટલે 2, 2 તરી 6, 15 વધશે. હવે 5 તરી 15, 125. ચલો 25 પંચા 125, 5 5 25 અને 1 પંચા 5. એટલે આમાં ગ્રુપ બનાવીએ હવે તો જો આનો ગ્રુપ બનશે, આનું પણ ગ્રુપ બનશે, પણ આ 5 બિચારું એકલું રહી જાય છે. એટલા માટે આ સંખ્યાને 5 વડે ગુણવા પડે, 5 વડે ભાગવા પડે. 1125 ને 5 વડે ભાગીશું, ભાગવાથી
આપણને સંખ્યા પૂર્ણ વર્ગ મળી જશે. ચલો ભાગી લઈએ. 5 દુ 10, બરાબર ને? 5 દુ 10 12 વધશે. 5 દુ 10 1 25 વધશે. 5 5 25 225 અને 225 છે ને મિત્રો એ 15 નું વર્ગમૂળ થાય છે. 15નો વર્ગ થાય છે એટલે 225નો વર્ગ કરવા જાઓ ને, વર્ગ કરો, સોરી 225નો વર્ગમૂળ કરો ને તો 15 મળે, બરાબર ને? તો જોઈ શકો છો કે 5 તરી 15, આમાંથી 3 નીકળશે, આમાંથી 5 નીકળશે. 5 તરી 15. રેડી? દાખલા નંબર 6 જોઈએ છે આપણે હવે. 6300. 6000 પાછળ 0 આવે છે, મતલબ કે આના ભાગ 100% 2 થી પડે તો પાડવાના છે. જો 3 દુ 6, 1 દુ 2 એટલે અહીંયા 10 વધશે. હવે 5 દુ 10 અને 0, 3150 થાય. આના ભાગ ફરી 2 થી પાડવાના છે. 1 દુ 11 વધશે. 5 દુ 10, એ ફરી 1 15 વધશે. 7 દુ 14 અને 5 દુ 10. 1575 ગુણ્યા 2 કરશો ને તો 3150 થશે, બરાબર છે? ચલો આના ભાગ હવે મિત્રો જો 5 થી કે 3 થી કરીએ, ટ્રાય કરીએ. 7 ને 5 12, 12 ને 1 13, 13 ને 5 કરો એટલે 18. સાચી વાત, 3 થી પડી શકશે. 5 તરી 15, 2 તરી 6, 5 તરી 15, 525. 525. આના ભાગ ફરી 3 થી પડે. 1 તરી 3, 2 વધશે, 22 વધશે. 7 તરી 21 અને 5 તરી 15, 175. 7 ને 5 12 ને 13, આના ભાગ ડાયરેક્ટ 5 થી પાડવું પડશે. હવે 5 તરી 15 એટલે 5 તરી 15, 2 વધશે. 5 5 25, 35 પંચા 175 થશે. 3 પંચા 15, 2 વધશે, બરાબર છે? ચલો 35ના ભાગ મિત્રો ડાયરેક્ટ 7 થી જ પડશે ને. 7 પંચા 35. રેડી? અને 1 સત્તા 7. હવે આમાં ગ્રુપ કયા કયા બને છે જોજો. આ 2 2નું ગ્રુપ બની ગયું છે, આ 3 3નું ગ્રુપ બની ગયું છે, 5 5નું ગ્રુપ બની ગયું છે, પણ આ 7 બિચારા એકલા રહી જાય છે. એટલે આ સંખ્યાને આપણે 7 થી ભાગવા પડે. 6300 ભાગ્યા આપણે 7 કરવાના છે. ચલો 7 કરીએ. 6300 ભાગ્યા 7 કરીએ, શું આવે છે? 7 7 પંચા 35, 7 છંગ 42, 27 27 49, 7 8 56, 7 9 63. લો પિક્ચર પૂરું થઈ ગયું, બરાબર ને? આ 2 ઉપર મૂકી દો એટલે 900 આવશે. 900 આવશે એટલે કે 900 જે સંખ્યા આપણને મળી ને એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે. કઈ સંખ્યા હશે મિત્રો? પૂર્ણ વર્ગ સંખ્યા હશે. આનો વર્ગમૂળ શું નીકળશે? તો અહીં તમે ગણી લેવાનું. આમાંથી 2 કાઢો, આમાંથી 1 3 કાઢો, આમાંથી 1 5 કાઢો, કરો ગુણાકાર. 5 તરી 15 અને 15 દુ 30 એટલે આનો વર્ગમૂળ આવશે મિત્રો 30. આગળ જોઈએ દાખલા નંબર 7મો. 1584. 1584. 2 થી ભાગ પડી શકે છે, અવશ્ય પડી શકે છે. 7 દુ 14, 18 વધશે. હવે 8 દુ 16 અને 2 દુ 4. ફરી 2 થી ભાગ કરો. 3 દુ 6, 18 વધશે એટલે 9 દુ 18. એક જ મિનિટ, કોઈ જગ્યાએ ભૂલ કરી આપણે. હા, અહીંયા ભૂલ પડી શકે છે. એક જ મિનિટ, અહીંયા ભૂલ આપણે કરેલી છે. ચલો ફરીથી કરીએ, વાંધો નહીં. 7 દુ 14, 1 અને 8, 18 વધે છે ને એટલે 9 દુ 18 થાય, બરાબર ને? એ ભૂલ કરી હતી. અને 2 દુ 4. હવે ફરી અને 2 થી ભાગ કરો તો 3 દુ 6, 19 છે એટલે અહીંયા 9 દુ 18 કરવું પડશે. 1 વધશે, 12 થશે એટલે 6 દુ 12. ચલો આના ભાગ ફરી 2 થી પડી શકે છે. 1 દુ 19 ફરી વધે છે એટલે 9 દુ 18 અને 1 જ મિનિટ મિત્રો. હા, 9 દુ 18 પછી 1 ફરી વધશે, 16 થશે એટલે 8 દુ 16 થશે. ચલો આના ભાગ ફરી 2 થી પડશે. 9 દુ 18, 18 વધશે, 9 9 9 દુ 18 એટલે કે 198 ભાગ્યા 2 કરો ને તો એ 99 આવશે. હવે આના ભાગ મિત્રો 3 થી જ પડશે ડાયરેક્ટ, કે ભાઈ 33 તરી 99. આના ભાગ 3 થી પડી શકે. 11 તરી 33, પણ 11ના ભાગ 11 થી જ પડશે
1 11 11 એટલે અહીં આપણી જોડે ગ્રુપ બનશે, આ બેનો ગ્રુપ બનશે, આનોય ગ્રુપ બનશે, આનોય ગ્રુપ બનશે, પણ આ 11નો ગ્રુપ બનશે નહીં. એટલે આપણે આ સંખ્યાને 11 વડે ભાગવી પડે એવું કહેવાય. 1584 ભાગ્યા 11 કરશું, જે આન્સર આવશે આપણો એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે. ચલો 11 એકા 11, 4 વધશે 48, 11 ચોક 44, 4 વધશે 11 ચોક 44 એટલે 144. 144 મિત્રો જે સંખ્યા મળે છે ને એ આપણી પૂર્ણ વર્ગ સંખ્યા હશે. અને હવે એનું વર્ગમૂળ ગોતી લઈએ આપણે કેટલું મળે છે. તો સિમ્પલ છે, તો મોઢે આવડી જાય એવું છે ને. આપણે આમાંથી લઈ લઈએ. જો 2, આમાંથી 2, આમાંથી 3, 3 દુ 6, 6 દુ 12 એટલે 144. તો વર્ગમૂળ કેટલું આવશે? 12 આવશે. ક્લિયર છે. અને હવે આપણો લાસ્ટ દાખલો, છેલ્લો દાખલો આપણે પૂરો કરીએ. 1573 છે. જો લખી દઈએ છીએ આપણે 1573. જોજો ખાસ હવે આપણે અહીંયા શું કરશું. આના ભાગ મિત્રો 2 થી નહીં પડે, 3 થી પડશે. 7 ને 3 કરો તો 10 થાય, 10 ને 6 16 થાય. 16ના ભાગ તો મિત્રો 3 થી પડતા નહીં, એટલે આના ભાગ 3 થી નહીં પડે. આના ભાગ 5 થી પણ નહીં પડે. તો 1573 છે ને ભાગ 7 થી કરવાનો ટ્રાય કરીએ આપણે. બરાબર છે, 7 થી ટ્રાય કરીએ આપણે, પડે તો ઠીક છે. ચલો 1573 ભાગ્યા 7, 7 દુ 14, 1 વધશે, 7 દુ 14, 3 નહીં પડે. આના ભાગ 7 થી નથી પડતા. 8 9 10 11 થી કરી જોઈએ. 11 થી આપણે ભાગ કરી જોઈએ. 1573 ભાગ્યા 11, 11 એકા 11, 4 વધશે 11 ચોક 44, 3 વધશે અને 3, 11 તરી 33 પડી ગયા. 143 ગુણ્યા 11 1573 થઈ જાય છે. હવે 143ના ભાગ મિત્રો 13 થી કરો તો ભાગ પડશે કે નહીં? હા, 13 થી પડશે. કે 13 ગુણ્યા 11 143. અને હવે 13ના ભાગ 13 થી જ પડે. 1 ગુણ્યા 13 13. એટલે અહીં મિત્રો આપણો જે જવાબ છે ને એ આવી ગયો. સમજો, પહેલાં આને આપણે કાપી દઈએ છીએ, નથી કામ એનું. જોજો ગ્રુપ કોનું કોનું બની ગયું અહીંયા. 11નું જ ખાલી ગ્રુપ બને છે. આ 13 એકલા પડે છે, એટલે 13 વડે ભાગવાથી એકલું પડે એના વડે ભાગવું પડે. સિમ્પલ છે. ચાલો, એટલે અહીંયા લખી દેવાય કે 1573 ને મિત્રો આપણે જો 13 થી ભાગી લઈએ, 13 થી આપણે ભાગી લઈએ તો આપણને જવાબ મળશે 121. કેટલા મળશે? 121, જે આપણી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. શું કહેવાય આને? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જેનું વર્ગમૂળ કેટલું મળે છે? તો કે ગ્રુપ કોનું મળ્યું? ખાલી 11નું જ મળ્યું ને, એટલે 11 એકલા જ બાકી રહી ગયા છે. તો આનું વર્ગમૂળ મળે આપણને 11. ક્લિયર છે બધાય મિત્રોને? તો અહીં આપણો મિત્રો આ વિડીયોને પૂરો કરીએ છીએ. ખૂબ જ સિમ્પલ દાખલા હતા બધાય. તમને મેં એક વાત કીધી છે ને, યાદ રાખજો. જ્યારે પણ તમને પૂછે કે કઈ સંખ્યા વડે ગુણવાથી વર્ગમૂળ બને, બરાબર ને, પૂર્ણ વર્ગ સંખ્યા મળે આપણને, તો તમારે એક સંખ્યા જે ખૂટતી હોય છે ને, તમારે તમારા ઘરેથી બીજી સંખ્યા લાવવાની છે. બરાબર છે. પણ જ્યારે તમને લખેલું હોય કે ભાગવાથી, તો તમને જે સંખ્યા ખૂટતી હોય, બરાબર, જે સંખ્યા એકલી પડતી હોય, તમારે એ સંખ્યા વડે ભાગવાનું અને તમારે છેલ્લે એ સંખ્યાને કાઢી નાખવાની છે. બરાબર. તમે એકવાર જોશો એટલે તમને બધું ક્લિયર કટ થઈ જ જવાનું છે. પણ તમારે મિત્રો એકવાર પ્રેક્ટિસ તો કરવી પડશે. એકવાર પ્રેક્ટિસ પ્લીઝ કરી લેજો. તમારા બધા જ કોન્સેપ્ટ મસ્ત રીતે ક્લિયર થઈ જવાના છે. કારણ કે આ ટોપિક ખૂબ જ સિમ્પલ છે. આ ટોપિક જરાય અઘરો છે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓને મિત્રો અવયવ પાડતા નથી આવડતું હતું, એટલા માટે એમને અઘરું ફીલ થાય છે. બાકી એકચ્યુઅલમાં તો ખરેખર ખૂબ જ સિમ્પલ છે અને મજા આવે ને એવું છે. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે આની આગળના જે પણ દાખલા બાકી છે આપણે એ બધા પૂરા કરાવીશું. ક્લિયર છે? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરું છું કે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જો ના કરી હોય તો. વિડીયો મિત્રો લાઇક પણ કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર પણ કરી આપજો. અને મને કોમેન્ટમાં ખાસ જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે.